તો આશા કરું છું સૌ મજામાં હશો. સ્વાગત છે તમારું અદ્વૈતમાં. હું છું રાઠોડ જય, અને આજે થોડાક નવી અપડેટો આવી છે તો એની વિશે છે આપણે થોડીક ચર્ચા કરશું. જે ઓલી જ્ઞાન સહાયક અને એમએસસી ડિગ્રીની જે કંઈ માન્યતા માટે કમિટી રચાણી હતી એમાં શું થયું એની વિશે થોડીક આજે ચર્ચા કરવી છે. નવી ટેટ એક્ઝામ આવવાની છે એની અપડેટ આવેલી છે, એની જ થોડીક ચર્ચા કરીએ. તો ટાઈમ નથી ખોટી કરતાં શરૂ કરીએ છીએ. પહેલાં છે એ કચ્છ ભરતીને અત્યારે શું ચાલી રહ્યું છે એની વિશે થોડીક વાત કરી નાખીએ કે કચ્છ ભરતીમાં આજના દિવસે છે એ એસસીબીસી કેટેગરીમાં બધી સીટો છે એ ફૂલ થઈ ગઈ છે. એ મુજબ અહીંયા છે અન્ય સીટો આપેલી છે, જેમ કે ઓપન ટોટલ સીટ છે જે 1135 બાકી છે, એસસી કેટેગરીમાં 88 બાકી છે, એસટી કેટેગરીમાં 195 બાકી છે, ઓબીસી કેટેગરી ફૂલ થઈ ગઈ છે, ઈડબ્લ્યુએસમાં 237, એમ ટોટલ હજી 1655 બાકી છે. બાકી આ જે બી ડિસેબિલિટીવાળી છે એ છે. તો આવી કંઈક કચ્છ ભરતીની હાલત છે. એમએસસી વિથ જ્ઞાન સહાયકમાં આપણને દરેકને ખબર છે કે એક સમિતિની રચના કરવામાં આવી હતી. એમાં જે ઓલા 627+ જે કોઈ વ્યક્તિઓ હતા એમની જ્યાં સુનાવણી કરવાની હતી, એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતા ઉપરથી, એની સિવાયના જે કોઈ હતા એમને પણ બોલાવ્યા હતા. તો મેં મારા એક મિત્રને પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે એમાં રૂબરૂ મુલાકાત ગોઠવેલી હતી અને ત્યાં છે એ ડોક્યુમેન્ટ ચકાસણી કરતા હતા. ઉપરાંત ઓરલ વાઇવા પણ લેતા હતા, એટલે કે પૂછપરછ કરતા હતા, મૌખિક પ્રશ્ન. અને મોટાભાગે 3 મૌખિક પ્રશ્ન હતા કે તમારી શાળાનો સમય શું હતો જ્યાં તમે જ્ઞાન સહાયક સાથે નોકરી કરો છો, અને તમે કોલેજ કરી હતી એનો સમય શું છે, બેનો મેચિંગ થાય છે કે નથી થતો એની ચર્ચા હતી. અને તમારી શાળાથી કે તમારું જે કોલેજ છે ત્યાંથી તેટલું અંતર કેટલું હતું એ પૂછવામાં આવ્યું હતું. એટલે બંનેના આધાર પુરાવા માંગ્યા હતા કે એટલા સમયગાળાની અંદર છે ત્યાં અપડાઉન થઈ શકે છે કે નહીં, એ બધું વાઇવા મૌખિક પૂછ્યું હતું. હાજરીપત્રક, તમે જે જ્ઞાન સહાયકમાં નોકરી કરી હતી એ જગ્યાએ તમારી હાજરી કેટલી સીએલ છે, કેટલા રજાઓ પાડેલી છે, અને તમે સંમતિ લીધેલી છે કે નહીં. તો આવા મુખ્ય પ્રશ્નો હતા. જેનું યોગ્ય સમાધાન આવે એવા જવાબ હશે તો એને સ્વીકારશે, જેના સમાધાન નહીં આવે એને અસ્વીકાર કરશે. તો હવે આ પ્રક્રિયા છે એ સંપૂર્ણ થઈ ગઈ છે. એના આધારે છે એ સમિતિ એક રિપોર્ટ બનાવશે અને એ રિપોર્ટના આધારે એક નિર્ણય લેવાય છે. જે આ 627માં એવું નથી કે બધા ખોટા હશે અને એવું નથી કે બધા સાચા હશે. અમુક જે સાચા હશે એના માર્ક ગણવામાં આવશે, અમુક છે ખોટા હશે એના માર્ક ગણવામાં નહીં આવે. જેના માર્ક ઉમેરવાના થશે એને ઉમેરશે, નહીં ઉમેરવાના થાય એને દૂર કરશે. તો આની ઉપરથી આપણને એક ખબર પડે કે એફએમએલ હજી નવું આવશે. એફએમએલ આવશે અને એમાં છે કંઈક ફેરફાર તો થયો હશે. ઉમેરાણા હશે તો મેરિટ છે એ ઊંચું પણ જઈ શકે, અને ઘટાડ્યા હશે તો મેરિટ નીચું પણ જઈ શકે. હવે રિપોર્ટ મુજબ કેટલાના ઉમેર્યા છે અને કેટલાના દૂર કર્યા છે એની ઉપર છે. હવે એ સમિતિ અને વીએસબી એ બંને ભેગા મળીને છે એક નિર્ણય લેશે અને ટૂંક સમયમાં એનું નિરાકરણ આવી જવાનું છે. એક અપડેટ આવેલી છે ડીવાયએસઓની કોલ લેટરની. તો ડીવાયએસઓ જે આપણે પરીક્ષા છે એ 7 તારીખે છે અને એનો સમય રહેવાનો છે 11 થી તે 1, અને એના પ્રવેશપત્ર ડાઉનલોડ ક્યારે કરવાના છે 28 તારીખથી એના ડાઉનલોડ કરવાના છે. અને અહીંયા એની વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટમાં જીપીએસસીની જઈને એમાંથી આપણે પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે. અન્ય અમુક પરીક્ષાઓ છે એના તમે પણ અહીંયા પોઝ કરીને જોઈ શકો છો અને એની તારીખ અને સમય પણ જોઈ શકો છો. અને તમને કાંઈ મારી હારે કંઈ વાંધો ન પડ્યો હોય તો મારી ચેનલને તમારે સબસ્ક્રાઈબ પણ કરવાની છે. જો તમને મારી હારે સારા સંબંધો રાખવા છે, મેં કાંઈ તમારું બગાડ્યું ન હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ઘણા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. કાંઈક મારી હારે વાંધો હોય છે તો વાંધો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાનું, એમાં કંઈ વાંધો નહીં. કોમેન્ટ્સ પણ કરવાની. કદાચ મારી પાસે જવાબ ન હોય તો અન્ય કોઈ તમારા મિત્રો અહીંયા ઘણા બધા આવે છે કોમેન્ટ સેક્શનમાં, એ તમારા પ્રશ્નોના જવાબ આવી શકશે. કોમેન્ટ્સ કરશો તો શું થશે, તમારો જે કોઈ અવાજ છે ને લોકો સુધી પહોંચશે. અને તમે જોયું છે કે હું મારા વિડીયોમાં અમુક કોમેન્ટ્સને લઉં છું અને વિડીયો એનો બનાવું છું. તો તમે કાંઈ તમારો અવાજ છે લોકો સુધી પહોંચાડવા માગતા હોય તો કોમેન્ટ કરો, એટલે એના તમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે. કાં હું પોતે નિરાકરણ કરી દઈશ, અથવા મારી પાસે જવાબ નહીં હોય તો ઘણા મિત્રો આવે છે એ કરી દેશે. વિડીયો ગમતો હોય તો લાઇક કરવાની, ન ગમતો હોય ડિસલાઇક કરવાની, પણ કાંઈક કરો. હાલો આગળ વધીએ. ધોરણ 1 થી 5ની જે શિક્ષણ યોગ્યતા કસોટી છે ટેટ 1 એ લેવાની હવે વાતું હાલે છે. લીલી ઝંડી અપાઈ ગઈ છે, કેમ કે પરીક્ષા એટલી પાસે જ નથી કરી, ક્યાંથી બધું ભેગું થાય. એટલે નવી ટેટ લેવી જ પડે એવું છે. એમાં ભેગું જ નથી થાય. એમ તો નજીકના સમયમાં છે આની કંઈક નોટિફિકેશન આવશે અને એકેડેમીવાળાને કોચિંગવાળાઓ ધબધબાટી બોલાવશે. ધોરણ 6 થી 8 માટે એક કમિટી બનાવેલી છે. એને 1-2 દિવસમાં હજી પોતાનો નિર્ણય લેશે. એટલે નિર્ણય આવી જાય પછી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હજી પહેલાં ઓલું પોલાળેલું છે એ હજી મૂંડવાની વાત નથી થતી, પણ અત્યારે નવી ટેટ 2 લેવાની વાતું થાય છે. હશે, ભગવાન સદબુદ્ધિ આપે થોડીક. તો આવી કંઈક બધી અપડેટો હતી. હવે તમારી થોડી કોમેન્ટ્સ આવેલી છે એની આપણે ચર્ચા કરી નાખીએ. આમાં આપણે વાત હતી એમએસસી પ્લસ જ્ઞાન સહાયક કાયમી નોકરી ન ગણાય. કઈ ઓલી જ્ઞાન સહાયકવાળી એવું એક ભાઈનું કહેવાનું છે કે કાયમી નોકરી ન કહેવાય. અત્યારે બીએડ છે એ બધા રેગ્યુલર કોણ રેગ્યુલર કરે છે, એમ 10% માંડ નીકળતા છે. એટલે ભાઈની માનસિકતા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે એમને છે એ ઓલું યોગ્ય લાગે છે જ્ઞાન સહાયક પ્લસ એમએસસી રહ્યું હશે. ભાઈની પોતાની મરજી. મેરિટ વધશે કે ડાઉન જશે હવે એ સમિતિ આધારે છે. 627 છે એમાંથી કેટલાના ગુણ છે એ દૂર થાય છે અને કેટલાના ગુણ છે એ ઉમેરાય છે. જો મેક્સિમમના દૂર થશે
તો મેરિટ ઘટશે, અને જો મેક્સિમમ આમાંથી છે એ બધા માન્ય રહી જાય છે તો મેરિટ છે એ ઊંચું થઈ શકે. પણ મેરિટમાં છે FML આવશે ખરું, એની આપણે કહી શકીએ, કેમ કે એમાં કાંઈક ને કાંઈક ઊંચ નીચ થવાની છે. નમસ્તે સર, ઇંગ્લિશનું એસએ કેટેગરીનું એટલું મેરિટ છે, ભરતીમાં વારો આવે તો હું એક સલાહ આપું છું મેરિટ વિશેની. મેરિટ છે એ ખૂબ મહેનત કરીને એક આપણા યુવાન નેતા છે, વિદ્યાર્થી છે, તેજસભાઈ મજીઠિયા, તો એમનું છે એ બહુ મહેનત કરીને એમને મેરિટ બધા બનાવેલા છે. પણ એમને કઈ રીતે બનાવેલા છે કે જે 1 થી 8 અથવા તો 1 થી 5 અને 6 થી 8, 6 થી 8ના મેરિટ જે કંઈ બનાવ્યા છે એ ક્રમિક ભરતીને લગતા નથી બનાવેલા, ડાયરેક્ટ 6 થી 8ના જ બનાવેલા છે. એનું જે કાંઈ મેરિટ હશે એનાથી 1-2% તમારે નીચું જોઈ લેવાનું. હું તમને રેકમેન્ડ કરું છું કે એમના વિડીયો જોઈ લેજો, અને એટલું નહીં, એનાથી સેજ નીચું તમે ધારી શકો છો. હું આમને પણ જ સલાહ આપીશ. આ ભ્રષ્ટ સરકાર છે, બધું રામ ભરોસે જ ચાલે છે. આપણે એ વિડીયોમાં વાત થઈ હતી કે બધું રામ ભરોસે ચાલે છે, ભાઈની વાત બરોબર છે, રામ ભરોસે ચાલે છે. OBCમાં છે એ મેથ સાયન્સમાં 72.55% છે. કચ્છમાં છે એ આપણે તમે વિચારી શકો છો, એમાં તમારે થઈ શકે. કચ્છમાં બોન્ડ ભરીને રાજીનામું મુકાય, આમાં કાંઈ પ્રશ્નમાં સમજાણું નહીં. અન્ય મિત્રોને સમજાણું હોય તો આ ભાઈને જવાબ આપી દેજો. ટેટ 2 માર્ક્સ આધારે ભરતી કરવા વિનંતી છે, કોઈને અન્યાય નહીં થાય. આ બધું આપણે જો પહેલાં આંદોલન કરી નાખ્યું હોત ને એક, કે ટેટ 2ને માર્ક્સ આધારે જ કરો, એવી રીતે ટાટ એસ હતી અને ટાટ HS હતી, એ બધા માર્ક્સ ઉપર કરતા હતા. હારવાર એક નાનું એવું આંદોલન કરી નાખ્યું હોત ને ટેટ 2 માર્ક્સ, તો અત્યારે આપણે એટલી માથાકૂટ જ ન થઈ હોત. MSCને માર્ક નાખવાની કાઢવાની બધી, તો અત્યારે બધા ભરતી કરી નાખ્યું હોત ને, પગારે એક પડી ગયો હોત. હવે શું થાય? હવે કાંઈ ન થાય. હું BA કરું છું, B.Ed અને MA સાથે ડિસ્ટન્સમાં કર્યું છે તો વેલિડ ગણાય છે. આપણે નવી શિક્ષણ નીતિ પ્રમાણે એવું હતું કે 2 રેગ્યુલર કોર્સ છે એ આપણે સાથે કરી શકીએ છીએ. હવે જેનો અમલ મુકાઈ ગયો હશે તો થઈ શકશે, એમાં શંકાને સ્થાન નથી. 1 થી 5માં ઘણા લોકો છે જે પ્રાઇવેટ જોબ સાથે ડિગ્રી લઈને આવ્યા છે, તો એનું શું? હવે પ્રાઇવેટનો જ્યારે ભાંડાફોડ થશે, યુવરાજસિંહ બાપુ છે, અન્ય તમારા મિત્રો છે, અન્ય તમારા શુભચિંતકો છે, એ બધા માહિતી ભેગી કરીને બેઠા જ છે. તમે ખાલી નોકરીએ લાગો એટલી વાત છે. શિક્ષકોની હાજરી ઓનલાઈન છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે હોય, બરોબર વાત છે. એ બધું આવશે જ્યારે ક્રોસ વેરિફિકેશન થશે, ત્યારે બધું ભોપાળા બહાર પડશે. ગમે તેમ કરીને સરકારને ભરતી લંબાવવી છે તો આપણે તે નિરાતે બેઠા છે ને, આપણે નિરાતે બેઠા એટલે સરકારે નિરાતે. સાચી વાત છે. હું VSBને ઈમેલ કરીશ, ઈમેલ કરશો તો એનું ક્યાંક ધ્યાન દોરાય છે. તો આવી કંઈ બધું કોમેન્ટ છે આમાંય જ એક કોમેન્ટ છે કે ટેટ 2 આધારે ભરતી કરો, વ્યવસ્થિત કરો. પરીક્ષા ક્યારે આવશે? પરીક્ષાનું આપણે કીધું ટેટ 1ની પહેલાં આવશે. 2-3 દિવસમાં ટેટ 2નું પણ નક્કી થશે. તો પછી ટાટ શું લેવા બાકી રહે? ટાટ SI આવશે અને ટાટ HSI આવશે. થોડું મનમાં મેલ રહી ગયો હોય તો એકવાર પાછી તૈયારી કરી નાખો, ટોપ તૈયારી કરજો એટલે કામ પતે, લાગી જાઓ. ટાટ સેકન્ડરીમાં વેઇટિંગ આવશે કે રાઉન્ડ, કાંઈ નહીં કરો તો કાંઈ નહીં આવે. તમને એમ થાય છે આવું કેમ કહો છો? હું એમ કહું છું કે તમે પહેલાં ઊભા થાઓ, ઓનલાઈન કે ઓફલાઈન, અને આગળ જઈને રજૂઆત કરો. પછી એ સમિતિ નક્કી કરશે શું કરવું, વેઇટિંગ લાવવું, રાઉન્ડ લાવો. તમને આમ બેઠા રહેશો કાંઈ નથી થવાનું, એટલે કાંઈક કરો. અને અહીંયા આપણે અપડેટ આ બધી પૂરી થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ન લાઇક કરો તો ડિસલાઇક કરજો, પણ સબસ્ક્રાઈબ કરીને દેજો. હો, આવજો બધા.